નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું આજે 12 વાગે ખાડા રાજની. સ્માર્ટ સિટીને બિરુદ આપેલી સિટીઓ શું ખરેખર સ્માર્ટ સિટી છે? એ જાણવું હોય તો સ્માર્ટ સિટીના રસ્તા પરથી પસાર થવું પડે. એટલા સરસ અને સીધા સડસડાટ રસ્તા કદાચ આપને ભાગ્યે જ મળશે, જે ખરેખર એકાદ બે હશે. બાકી તો આપણે જાણીએ જ છીએ આપણા ઘરની બહાર નીકળતા જ રસ્તાની પરિસ્થિતિ. સમ ખાવા પૂરતો એક સારો રસ્તો મળવો પણ મુશ્કેલ છે. ત્યારે શું પરિસ્થિતિ છે તેની પર એક નજર કરી. રાજ્યમાં ભારે વરસાદ પછી ખાડા રાજથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. એટલી હદે રસ્તાઓની પરિસ્થિતિ બદથી બદતર છે કે વરસાદ બાદ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી ખાડા પૂરવા માટે નથી કરવામાં આવી, જેને લઈને વાહન ચાલકો છે કે જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પણ કોન્ટ્રાક્ટરને જ્યારે રોડ રસ્તા બનાવવા માટે આપવામાં આવે છે તે લોકો કેટલી હલકી ગુણવત્તા રોડ રસ્તામાં વાપરે છે તે આપણી સમક્ષ છે. અમદાવાદમાં 15 દિવસમાં બેક પેઇનના 30 જેટલા કેસ સામે આવ્યા છે. વડોદરા, સુરત સહિત મહાનગરોમાં ખાડા રાજની બોલબાલા છે. જે સ્માર્ટ સિટીઓ છે, સ્માર્ટ સિટીઓ તો છોડો, મહાનગરો તો છોડો, ગામડાઓની પરિસ્થિતિ પણ આવી જ છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ક્યારે આખરે નક્કર કામગીરી કરવામાં આવશે તે સવાલ હવે હરેકના મનમાં થઈ રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે એક પણ રસ્તો એવો નહીં હોય, અને કદાચ મળી જાય તો એ ખૂબ જ નાનો એવો રસ્તો હશે. એકાદ બે રસ્તા એવા હશે કે જે ખરેખર સારી પરિસ્થિતિની અંદર હશે. વાહન ચાલકો કે જે આવા જ કમરતોડ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે, આ પરિસ્થિતિની વચ્ચે કેટલી વખત અકસ્માતના બનાવો સામે આવ્યા છે. વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય તો કેટલાયના વાહનો કે જે આ ખાડાઓની અંદર પડી પણ જતા હોય છે, અકસ્માત પણ થતો હોય છે. અને અત્યારે બેકપેઇનના કેસ છે કે જે વધ્યા છે. ત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે દર વર્ષે વરસાદ બાદ ખાડા છતાં તાત્કાલિક કેમ કામગીરી નથી કરવામાં આવતી? આ સૌથી મોટો પ્રશ્ન છે. પ્રશાસનના પાપે કેમ લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે? આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. ક્યારે પ્રશાસન દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે? આ સવાલ ઉઠી રહ્યું છે. સ્થાનીય પ્રશાસન દ્વારા કેમ તાત્કાલિક કામગીરી નથી કરવામાં આવતી? આ પણ સૌથી મોટો પ્રશ્ન છે. દર વર્ષે વરસાદ બાદ ખાડા છતાં તાત્કાલિક કેમ કામગીરી નથી કરાતી? પ્રશાસનના પાપે હવે તો લોકો રસ્તા ઉપર ખુદ ઉતરે છે. જે તે જગ્યાએ જ્યારે ખાડા હોય ને ત્યાં કોઈ પણ પ્રકારના સાઇનબોર્ડ ન મારવામાં હોય ને તે પહેલાં દુર્ઘટના ઘટી હોય અને અકસ્માત થાય તો લોકોએ જાતે જ રસ્તા પર આવીને એ જગ્યાને કોર્ડન કરતા નજરે પડે છે. અને આ જે વિકાસની વાતો કરવામાં આવે છે, વિકાસ કેટલો થયો છે તો આપણી સમક્ષ છે. પરંતુ આ બધા પરિસ્થિતિની વચ્ચે લોકોને હવે શારીરિક રીતે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. કોઈ ના પાપે, પ્રશાસન ના પાપે આખરે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટેક્સના નાણાં તો ચૂકવી જ રહ્યા છે, પરંતુ શું તેમને મળી રહ્યું છે? સૌથી મોટો સવાલ છે. ખાડા રાજની સાથે સાથે હવે વાહન ચાલકોએ આખરે શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તે જાણીએ તો બેકપેઇન સમસ્યાથી પરેશાન હોય તેમણે વાહન ચલાવતા લંબુ સેક્રેલ બેલ્ટ જે પહેરવો જોઈએ. બકલ કોલર પર વાહન ચલાવતી વખતે તેનો ઉપયોગ કરવો જોઈએ. માત્ર કાર ચાલક જ નહીં પણ સાથે હોય તેમણે પણ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવું જોઈએ. વાહન ચાલકે વધુ પડતી ઝડપથી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેની વાત થઈ રહી છે. અચાનક બ્રેક મારવાથી અટકાવવું જોઈએ, જેનાથી કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ ન થાય. રોડ પરના ખાડાથી જેમના સાંધા નબળા હોય તેમને સ્પાઇનલ પ્રોબ્લેમ થવાની સમસ્યા કે જે વધી જતી હોય છે. તો સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સુરતની અંદર, સુરત શહેરમાં પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સુરતની અંદર પણ આવી જ પરિસ્થિતિ સામે આવી છે, જેમાં ઉધના રેલવે સ્ટેશન રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન રોડ પરની પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થતા દરેક વાહન ચાલકો કે જે આ ખાડામાંથી પસાર થતા નજરે પડે છે. નવા બનાવેલા રોડની પણ આવી જ પરિસ્થિતિ છે. વાહન ચાલકો જેટલા પણ અહીંથી પસાર થાય છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરતના ઉત્તર રેલવે સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે. મહત્વની વાત એ છે કે રસ્તો તો દેખાતો નથી, પરંતુ આખો રસ્તો ધોવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે.
સુરતના રસ્તાની વાત કરી છે, જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, આ તો સુરતની વાત છે. મહાનગરોની આવી પરિસ્થિતિ છે, પરંતુ અનેક જગ્યાએ પણ આવી જ પરિસ્થિતિ સામે આવે છે. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, આ બધા જ મહાનગરો અને સ્માર્ટ સિટીના જેને બિરુદ મળ્યા છે, તે સ્માર્ટ સિટી કેટલી સ્માર્ટ છે તે તો આપણી સમક્ષ છે. હવે તો લોકોને બેક પેઇનની સમસ્યા ઉઠી છે, કારણ કે આવા ખાડાઓની અંદર કેટલી વખત વરસાદની અંદર વધારે વરસાદમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આજે કે બધું માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે. સાહિસ, સુરતની અંદર રોડ રસ્તાની તો એવી પરિસ્થિતિ છે કે આ રોડ રસ્તા પરથી પસાર થતા પહેલા જો એવું થાય વાહન ચાલકોને કે તમે વીમો ન કઢાવ્યો તો કઢાવી લેજો, કારણ કે તમે જ પોતાની જાતના જવાબદાર છો. રોડ તમારી કમર તો તોડશે નક્કી છે, સાથે સાથે અહીં ચાલવામાં પણ જીવનું જોખમ છે. બિલકુલ, શહેરની અંદર કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ અવિરતપણે યથાવત જોવા મળી રહ્યું છે. મેયર દ્વારા વરસાદે વિરામ લેતાની સાથે જ મેયર દ્વારા તમામ ઝોનને એક સૂચના આપવામાં આવી હતી. 7 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. રિપોર્ટની અંદર તમામ શહેરના ખાડાઓ પૂરી જવા જોઈએ, પરંતુ ઉધના ઝોનની અંદર આવેલા ઉધના રેલવે સ્ટેશન ખાતેના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. માનસી, આ દ્રશ્યો ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણપણે રસ્તો જે છે તે હાલ અત્યારે ખાડાઓની અંદર જોવા મળી રહ્યો છે. નવો બનાવેલો રસ્તો જે છે તે હાલ ખાડા જોવા મળી રહ્યા છે. અહીં જે વાહન ચાલકો પસાર થતા હોય તો તેમને કમરતોડ ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે. આ જ દ્રશ્યો જીએસટીવી અગાઉ પણ બતાવ્યા હતા, પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હજુ આરામમાં જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો રિપોર્ટ સબમિટ કર્યો હોય તો આ રોડ કેમ બાકી રહી ગયો છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. શહેરના અનેક એવા વિસ્તારની અંદર હજુ પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરંતુ માનસી, મહત્વની વાત એ છે કે થોડાક દિવસ અગાઉ તિરંગા યાત્રા યોજાઈ હતી પોસ્ટ વિસ્તારની અંદર. તે જગ્યા પર સંપૂર્ણપણે રસ્તો નવો બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ સીએમ આવવાના હતા તેના કારણે એ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે. પરંતુ જે હવે ઉધના સહિતના અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં ખાડાઓનો હજુ પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો આ વિસ્તાર કેમ બાકી રાખવામાં આવ્યો છે? મેયર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 7 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. તો ઉધના ઝોન દ્વારા રિપોર્ટની અંદર શું સબમિટ કર્યું છે, સાથે સાથે ઉધના સહિતના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. જી, અને જે રિપોર્ટ સબમિટ કર્યો છે, હવે તો એ અધિકારીઓને નેતાઓ જાણે કે જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેમાં શું ખરેખર લખીને આપવામાં આવ્યું છે, નહીં તો એના રોડ રસ્તાની હાલત આવી ન હોત. આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. તો આખરે જે રીતે સુરતની પરિસ્થિતિ આપના સમક્ષ મૂકી, સુરેન્દ્રનગરની અંદર પણ આવી જ કંઈક પરિસ્થિતિ સામે આવી છે. એક પછી એક જે વિકાસની વાતો થાય છે, પરંતુ આ વિકાસની વચ્ચે અત્યારે જ્યાં પણ નજર પહોંચશે ત્યાં ફક્ત અને ફક્ત ખાડારાજ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં એટલો વરસાદ પણ નથી વરસ્યો, છતાં પણ ખાડારાજ અહીં જોવા મળ્યું છે. ખાડા પડતા વાહન ચાલકો કે જેને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા હજી કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી છે કે જે નથી કરવામાં આવી. થોડા દિવસ અગાઉ જ અત્યારે સુરેન્દ્રનગરની અંદર એક વિડીયો સામે આવ્યો હતો, ડ્રોનના વિઝ્યુઅલ હતા કે જેની અંદરથી એવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે આખો રસ્તો હતો કે જે રસ્તો નહીં પરંતુ ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેવું જોવા મળે. અહીંથી પસાર થતા લોકો પણ એટલા જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે પરિસ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગરની અંદર સ્થાનિય પ્રશાસન દ્વારા કોઈ જ પ્રકારની નક્કર કામગીરી હજુ સુધી નથી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જે ખાડારાજ જોવા મળ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરના રસ્તાઓ કે જે અત્યારે હાલ ખાડાઓમાં તબદીલ થઈ ગયા હોય તેવું નજરે પડે છે. કેટલાય રસ્તાઓ એવા છે કે જે ધોવાઈ ગયા છે. એટલો વરસાદ તો નથી વરસ્યો, પરંતુ અહીંના લોકો કહે છે કે આ ભ્રષ્ટ તંત્ર અને અધિકારીઓની મિલીભગત અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે લોકોના જીવની સાથે રમત રમવામાં આવી રહી છે. જીવનું જોખમ લોકોને પ્રવર્તી રહ્યું છે. હવે આ પરિસ્થિતિ પછી આ અહેવાલ પ્રસારિત કર્યા પછી પણ જો આંખો નથી ઉઘડતી તો પછી આખરે લોકોના રોષનો સામનો કરવાનો વારો આવે તો નવાય નહીં, કારણ કે અહીંથી પસાર થતા જેટલા પણ લોકો છે તે લોકો કહે છે કે આ પરિસ્થિતિનો સામનો આ વર્ષનો નથી, દર વખતે આ જ પરિસ્થિતિ જોવા મળે છે. આખો રોડ અને રસ્તાઓ છે કે જે રસ્તાઓ નહીં પરંતુ ખાડાઓમાં તબદીલ થઈ ગયા હોય તેવું નજરે પડે છે. રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે. અહીંથી પસાર થતા લોકો માટે તે જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. સુરેન્દ્રનગરની અંદર તો
એક તરફ ખાડા રાજ છે તો બીજી તરફ ભુવા રાજ પણ જોવા મળ્યું છે. ઓવરબ્રિજની અંદર જ થોડા દિવસ અગાઉ જોયું હતું કે 8 ફૂટનું ગાબડું પડ્યું હતું ને આખો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી. હમણાં જ તે બ્રિજ બનીને તૈયાર થયો હતો ને તેને કારણે તેમાં પણ ભ્રષ્ટાચારની બદબુ આવતી હતી. હવે પરિસ્થિતિ એવી છે કે રોડ રસ્તાઓની પણ આવી જ પરિસ્થિતિ સામે આવી છે. અહીંથી પસાર થતા જેટલા પણ લોકો છે તેઓના માટે અહીંથી પસાર થવું એટલું જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરની અંદર પણ મોટા વાહનોના કારણે પણ કેટલાય રસ્તાઓ છે જ્યાંથી પસાર થતા આ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. કોઈ પણ અધિકારીને કહેવા જઈએ છે તો કહે છે કે વરસાદ પછી આ રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવશે એટલે શું હવે દિવાળી સુધીની રાહ જોવી પડશે? એ પણ લોકો અહીંના સવાલ ઉઠાવી રહ્યા છે. તો આ જ અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી આપણી સાથે ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, સુરેન્દ્રનગરના લોકો કહે છે કે સરકાર અમે વિકાસ માંગ્યો હતો, તમે તો નકરા ખાડા જ આપ્યા છે. આ પહેલા એક ડ્રોનનો વિડીયો પણ સામે આવ્યો હતો, એ વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા હતા કે જ્યાં સુરેન્દ્રનગરની પરિસ્થિતિ દર્શાવાતી હતી કે કેટલા ખાડાઓ છે ત્યાં. ફઝલ, આપણા સુધી અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદે જે મુખ્ય માર્ગો છે તે ધોવાઈ ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં નવા બનેલા રોડ રસ્તા છે તે પણ સામાન્ય વરસાદે ધોવાઈ ગયા છે. એક તરફ ગુજરાત રાજ્યનો સૌથી ઓછો વરસાદ છે તે જિલ્લામાં ખાબક્યો છે, ત્યારે આવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જે સમયે રોડ રસ્તાના કામો ચાલતા હોય છે ત્યારે આ કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાની રાવ ફરિયાદ નગરપાલિકા વિભાગ અને તંત્રને કરવામાં આવતી હોય છે. સ્થાનિક લોકો રજૂઆત કરતા હોય છે, વિરોધના લોકો રજૂઆત કરવામાં આવતા હોય છે, પરંતુ તે દરમિયાન કોઈ પણ પ્રકારની આ રજૂઆતો છે તે ધ્યાને લેવામાં નથી આવતી અને તેનું પરિણામ ચોક્કસથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા ભોગવી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદે જે રોડ રસ્તા ધોવાયા છે, કમરતોડ ખાડાઓથી લોકો પરેશાન છે. વિકાસના નામની માત્ર વાત કરવામાં આવે છે, પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી હોય છે તે અલગ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે રસ્તા ધોવાયા છે તેની વાત કરવામાં આવે તો ધોળીપોળ રોડ છે, સિયાણીની પોળ રોડ છે, 80 ફૂટ રોડ છે, રિવરફ્રન્ટ રોડ છે, દુધરેજને જોડતો રોડ છે. અને આ તો માત્ર શહેરી વિસ્તારના રોડ રસ્તા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ પરિસ્થિતિ આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાનો મૂળી તાલુકો હોય, સાયલા તાલુકો હોય, ધાંગધ્રા હોય, ચોટીલા હોય, તમામ જે તાલુકાના રોડ રસ્તાઓ આવેલા છે ત્યાં પણ આ સામાન્ય વરસાદે રોડ રસ્તાના ધોવાણ થયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકો અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા આ નગરપાલિકા અને વહીવટી તંત્રને કમરતોડ ટેક્સ ભરી રહી છે. સામે પરિણામમાં ખાડા મળે છે. એટલે કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાડા રાજ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ ગયું છે. રોજ બરોજ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. હવે આ તો શહેરી વિસ્તારની વાત છે. મુખ્ય હાઈવે ઉપર પણ 10 થી 5 ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે. મુખ્ય વાત કરવામાં આવે તો લીંબડીથી જે કુડા રણને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં દર 2 કિલોમીટર ને કિલોમીટરે મોટા મસ્તા ખાડાઓ પડી ગયા છે. તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ તંત્ર ના અધિકારીઓ જાણે એસી ઓફિસમાં બેસી અને ખાડા બુરવાની કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હવે આ જે ખાડાઓ પડ્યા છે જેને લઈને અકસ્માતો સર્જાઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાન બની રહ્યા છે, જિલ્લાની જનતા પરેશાન બની રહી છે, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ ચૂંટાયેલા આગેવાનો છે તેમને કોઈ પણ પ્રકારની જનતાની કાંઈ પડી ન હોય તે પ્રકારનું નિર્માણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાએ તો ખાડા પૂરવા પાછળ 1 કરોડની ગ્રાન્ટ વાપરી છે. હવે ખાલી ગ્રાન્ટ વાપરી છે કારણ કે જ્યાં નગરપાલિકા ખાડા પૂરે છે, સામાન્ય વરસાદ આવે છે ત્યાં બીજી વખત ખાડા પડી જતા હોય છે. તે પ્રકારના બનાવો પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સામે આવ્યા છે. 2 વર્ષ પહેલા બનાવવામાં આવેલો રિવરફ્રન્ટ છે સામાન્ય વરસાદે ધોવાઈ ગયો છે. દર 100 મીટર એક ખાડો ત્યાં સ્પષ્ટપણે નજરે દેખાઈ રહ્યો છે. રોજ સત્તાધીશો પણ ત્યાંથી પસાર થતા હોય છે, નગરપાલિકાના કોર્પોરેટરો પણ ત્યાંથી પસાર થતા હોય છે, ચેરમેનો પસાર થતા હોય છે, પરંતુ તેમને આ ખાડાઓ નથી દેખાતા. માત્ર જિલ્લાની જનતા આ ખાડામાંથી પસાર થવા મજબૂર છે અને પોતાની કમર તોડવા મજબૂર છે. અનેક વખત રજૂઆત છતાં પણ પરિણામ શૂન્ય મળી રહ્યું છે. ત્યારે આ અંગે હવે આ ખાડાઓ બુરવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવે અને જે કમરતોડ આ ખાડાઓ પડ્યા છે
તે તાત્કાલિક પૂરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાની જનતાની માંગણી છે અને વાહન ચાલકોની માંગણી છે. જી ફઝલ, પણ સુરેન્દ્રનગરમાં તો જાણે બધું જ ખાડે ગયું હોય એવું લાગી રહ્યું છે. ચાહે તે ઓવરબ્રિજની કામગીરીની વાત હોય, ચાહે તે રોડ રસ્તાની વાત હોય, ડ્રોન દ્વારા જે વિઝ્યુઅલ સામે આવતા તેમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. તેમાં પણ શિક્ષણની બાબતો કે બધું જ, શા માટે તેના ઉપર ધ્યાન નથી આપવામાં આવતું? ગ્રાન્ટ ક્યાં ખાસ ગઈ? કરીને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મુદ્દાઓ હોય, ચર્ચા હોય તે તો સુરેન્દ્રનગર જિલ્લાની છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં તમે કહ્યું એમ બધું ખાડે ગયું છે. શિક્ષણ વિભાગ હોય તો અહીંયા ભૂતિયા શિક્ષકો ઝડપાઈ રહ્યા છે. જો બ્રિજની કામગીરી કરવામાં આવી તો તે કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે. 5 વર્ષ પછી તંત્રને બ્રિજનું ફિટનેસ સર્ટી લેવાનું સૂઝ્યું છે અત્યારે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં નકલીની પણ ભરમાર છે. ખાતર ડુપ્લિકેટ મળે છે, પછી બિયારણો ડુપ્લિકેટ મળે છે, ડોક્ટરો ડુપ્લિકેટ ઝડપાય છે, તે પ્રકારની ભરમાર ચાલી રહી છે. હવે રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થતા હોય તેના બોલતા પુરાવા સામે આવ્યો છે. હાલત તે 22,000 કરોડ રૂપિયાના ખર્ચે જે અમદાવાદથી રાજકોટનો 6 લેનનો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે તેના બ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું પડ્યું છે. 6 મહિના પહેલા આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જ અલગ અલગ 3 સ્થળોએ ગાબડા પડ્યા છે. ખાસ કરી સાયલા તાલુકો હોય ત્યાં 10 ફૂટનું ગાબડું પડ્યું. ત્યારબાદ ત્યાંથી આગળ ડોડિયા બ્રિજના તો સાંધા છૂટા પડી ગયા અને લીંબડી પાસે આવેલા બ્રિજનું પણ 15 થી 20 ફૂટનું ગાબડું પડ્યું. એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો થાય છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારના બોલતા પુરાવા સામે આવ્યા છે. પરંતુ આ જે કોન્ટ્રાક્ટ રાખનારા હોય છે તેમને રાજકીય આગેવાનો અને મળતિયાઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે હજુ સુધી આવા નબળી ગુણવત્તા સામે પણ ગુના દાખલ નથી કરાયા. જી બિલકુલ ફઝલ, આપ જોડાયા અને ત્યાંની વિગતો જણાવી તે બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરની પરિસ્થિતિ જાણી વાત વડોદરાની કરી. વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે. આ ખાડા મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ કરવામાં આવ્યું નથી. ખાડાઓના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાલિકા તંત્ર નિષ્ફળતાનું આ સૌથી મોટું ઉદાહરણ છે કે વરસાદની સિઝનમાં માર્ગોની સ્થિતિ આવી બિસ્માર થઈ જાય છે. વડોદરાના તાંદલજા વિસ્તારની આ પરિસ્થિતિ છે. તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કારણ કે અહીંથી રસ્તો તો નહીં દેખાતો હોય પરંતુ ખાડાઓનું સામ્રાજ્ય ચોક્કસ જોવા મળે છે. અહીંના લોકો દ્વારા એક અનોખી રીતે તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો. જેટલા પણ જ્યાં પણ ખાડા છે તે ખાડાઓની અંદર પથ્થરો મૂકીને, જેમ સાઇનબોર્ડ મૂકીને આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવે છે તેવી રીતે અહીં આ તમામ લોકોએ વૃક્ષનું પત્તું મૂકીને અને જેટલા પણ સાઇનબોર્ડ છે તેની સાથે સાથે બેનરો મૂકવામાં આવ્યા છે. અને વડોદરાની પરિસ્થિતિ આખરે કેવી છે તે દર્શાવતા અલગ અલગ બોર્ડ તમને નજરે પડી જશે. આ વિસ્તારના લોકોની આ કામગીરી સામે આવી છે અને ઉદ્દેશ્ય એટલું માત્ર છે કે અહીંથી પસાર થતા અધિકારીઓ કે જે એક વખત અહીંથી પસાર થાય અને આ બેનરોને વાંચે તો કદાચ તેમનામાં એવું થાય કે આ રસ્તાઓની પરિસ્થિતિ બદથી બદતર છે અને માટે આનું સમારકામ કરાવવું જોઈએ. પરંતુ હવે શું તેઓના ધ્યાને આ બધી વસ્તુ આવશે કે કેમ એ પણ સૌથી મોટો સવાલ છે. અધિકારીઓ માટે પણ આ રસ્તા ઉપરથી પસાર થઈને આ બધી વસ્તુ જોવાનું આવશે કે કેમ તે પણ એક સવાલ છે. રસ્તા પરના ખાડાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને એટલી હદે હાલાકી ભોગવવાનો વારો આવે છે કે અહીંથી પસાર થવું તેમના માટે મુશ્કેલ થઈ જાય છે. વડોદરાના તાંદલજા વિસ્તારની આ પરિસ્થિતિ છે. એવું નથી કે એક જ વિસ્તારની આવી પરિસ્થિતિ છે, પરંતુ અલગ અલગ જગ્યાએ પણ અલગ અલગ વિસ્તારોમાં પણ રોડ રસ્તા છે જે તૂટી ગયા છે અને ખાડાઓનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સુરતની પરિસ્થિતિ આપના સુધી મૂકી. સુરેન્દ્રનગરમાં પણ આવું જ ખાડારાજ છે. વડોદરાની અંદર પણ આવું જ જોવા મળ્યું છે અને આવી જ રીતે મહાનગરો અને સ્માર્ટ સિટીઓની હાલત પણ બદથી બદતર થયેલી જોવા મળી રહી છે. વડોદરા મનપાના જે અધિકારીઓ છે જેમણે ખરેખર વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ આ રોડ રસ્તા છે કે જેનું સમારકામ નથી કરવામાં આવતું. સમારકામ ન કરાવવાના કારણે આ રોડ રસ્તા હજી પણ બિસ્માર થતા નજરે પડે છે. લોકોને બેક પેઇનના પ્રોબ્લેમ સામે આવ્યા છે અને તેના કારણે અત્યાર સુધી અમદાવાદની જે રીતે વાત કરી કે 30 જેટલા કેસ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે આવા ખરાબ રોડ રસ્તાના કારણે. હજુ પણ જો આવી જ પરિસ્થિતિ રહે છે તો પછી લોકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જશે. અમુક જગ્યાએ તો ભારે વરસાદના કારણે જ્યારે વરસાદ વરસતો હોય ને તે પરિસ્થિતિની વચ્ચે આવા ખાડાઓનું સામ્રાજ્ય હોય ત્યારે કેટલાય વાહન ચાલકો કે જેમને આ ખાડા ન દેખાતા કારણ કે પાણી ભરાઈ ગયેલું હોય છે તો તેમના વાહનો આ ખાડાની અંદર ખાબકે છે અને તેઓને અકસ્માતનો પણ ભય રહે છે. કેટલી વખત એવા દ્રશ્યો પણ આપણે જોઈ ચૂક્યા છે, છતાં પણ આ ખાડા પૂરવાની કામગીરી નથી કરવામાં આવતી.
કેટલી જગ્યાએ તો સ્થાનિકો જાતે જ આવીને એ ખાડાઓને પૂરવા માંડે છે, કારણ કે તેમને ખબર છે કે અધિકારીઓને કહેવાથી તેમને સરકારી જવાબ જ આપવામાં આવશે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે. રૂપેશ, તાંદલજા વિસ્તારની પરિસ્થિતિ એટલી બદથી બદતર છે કે ભ્રષ્ટ તંત્ર અને કૌભાંડી કોન્ટ્રાક્ટરના કારણે જાહેર જનતાને મુશ્કેલી પડી રહી છે, ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ થયું છે. બિલકુલ, આ માત્ર એકલી તાંદલજાની વાત નથી. આ તાંદલજાના તો જાગૃત નાગરિકોએ કાર્યક્રમ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મહત્વની વાત એ છે કે વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોના રોડ રસ્તાઓની આવી હાલત છે. શરૂઆતમાં જ્યારે વડોદરામાં વરસાદ પડ્યો અને એક ધારો જ્યારે 12 ઇંચ વરસાદ પડ્યો, એના બીજા દિવસે તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ રોડ રસ્તા બગડ્યા નથી, કોઈ ખાડા ખબોચિયા થયા નથી. પરંતુ એ દિવસો પૂરા થયાના અઠવાડિયા પછી જે રીતે 1-1 ઇંચ, 1.5 ઇંચ, 1.5 ઇંચ વરસાદ પડ્યો, બેઠો વરસાદ થયો, તેમ વિવિધ વિસ્તારોમાં ખાડા અને ભૂવા પડવાનું શરૂ થયું. અત્યારે વડોદરામાં તમારે સારા રસ્તા જોવા એ સૌથી મહત્વની વાત છે. સારા રસ્તા મળવા અને દેખાવા એ મોટી ચેલેન્જ છે અત્યારે વડોદરામાં, કારણ કે જ્યાં જુઓ ત્યાં ડિસ્કો ને કમરતોડ ખાડા તમને નજરે પડે છે. મુખ્ય માર્ગનો 2 કિલોમીટર 4 કિલોમીટરનો સીધો રોડ જુઓ કે જ્યાં ખાડા ના હોય, એ શોધવો મુશ્કેલ છે અત્યારે. જી બિલકુલ રૂપેશ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો આખરે જે રીતે અધિકારીઓ તો કહે છે કે જે રોડ તૂટ્યા તે કોન્ટ્રાક્ટરના ખર્ચે બનાવવામાં આવશે, પરંતુ જે રોડમાં ગેરંટી આપવામાં આવી હોય તે રોડ તૂટે જ કેવી રીતે? જો ગેરંટી આપી છતાં તૂટી જાય તો પછી આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ન કરવા જોઈએ? ફોજદારી ગુનો પણ દાખલ થવો જોઈએ. જો કે કાર્યવાહી થશે તે તો એક સવાલ છે, પરંતુ આપણે સૌ આશા રાખીએ કે તંત્ર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે તો બીજી વાર સારું કામ થશે. વિશેષ મહાત્મા સાથે